અમિતજી ગોહિલ જેથી નીકળ્યા સાહેબ, હું હમણાં સાહેબની વાત કરતો હતો. પિંગલસિંહ બાપુને કોઈ પૂછ્યું કે હું સોરઠ જોવા આવ્યો છું. પિંગલસિંહ મેઘાનંદ ગઢવી, જેને હરિની હાટડીએ મારે રોજનું હટાણું લખ્યું છે ને, એના કવિને કોક મળ્યું કે હું સોરઠ જોવા બહારથી આવ્યો છું. કે સોરઠમાં સૌરાષ્ટ્રમાં જોયું શું? ગાંડી ગીર જોયું. એમ બીજું શું જોયું? ગાંડી ગીર જોયું, હાવજ જોયા, કેસરી સિંહ જોયા. બીજું શું જોયું? ગરવો ગિરનાર દત્તના દર્શન કર્યા, નવનાથને જોયા, એના દર્શન કર્યા. હા હા, બીજું શું જોયું? સોમનાથ મહાદેવના દર્શન કર્યા, દરિયા કિનારે ફેર્યો. સોમનાથ મહાદેવના મંદિરની પાસે કઈ જોયું તું કે નહીં? તો કે ના ના, હમીરજી ગોહિલની પ્રતિમા ન જોઈ તે? કે ના, તે હું જોયું તે અમારે એ ધર્મના રક્ષો જો ઉભા છે. એ હમીરજી ગોહિલ જ્યારે 200 સ્વારને લઈને જ્યારે સોમનાથની સખાતે નીકળ્યા, બરાબર ગાંડી ગીરની મેલીપા એ હાલ્યા જાય છે. એમાં અર્ધિક રાતને ટાણે રોવાનો અવાજ કાને પડ્યો સાહેબ. કોક રોતું એવું લાગે, એને કાને મરસ્યો પડ્યો. પણ સૌ સુતો જોને સંસાર, અરે રે આ તો સાયર જળ સુવે નહીં મારા કદમાં નાખી ભૂગરમાં, અરે નાખી દેહાલો ના ગજનો. ગીરભાઈ એમ નો ઉભી ગયા સાહેબ. વોલ્યુમ આપો, થોડો વોલ્યુમ ખરા. હો જો તો ખરા, કોક રોવે છે, કોણ રડે છે? બધે તપાસ કરવા. આમથી અવાજ આવે છે, આમથી. એમ એની કર ઘોડલી હાકી. એક ચારણની ડોશીમાં એક નેહડામાં રુદન કરે છે. અમીરજી ગોહિલે કીધું તમે બધા ઉભા રહ્યો, હું એકલો જાઉં છું. એકલા પતી ગયા. જેમ જોયું ઝૂંપડામાં બેઠી બેઠી બોલ્યો, સૌ સૂતો સંસાર સાયર જોડ સુવે મારા ગટમાં ઘૂઘર ના માળ નાખીને હાલો નાગર જમે. અમીરજી ગોહિલે એટલું બોલ્યા, માં તમને પ્રણામ કરું છું. સુઈ એ સુઈ ઘટના છે ગાંડી ગીરની સાથેની. આ વર્ષો પછી યાદ કરીએ રૂવાડા ઉભા થઈ જાય, રોમાંચ થઈ જાય. માં તમને મારા પ્રણામ છે, કેમ રડો છો? ઓ ભાઈ, હા તને અપશુકન થયા તો માફી માંગુ તારી ભાઈ. તો હારે કામે જાતો અને હું તને મારું રોણું સાંભળીને અપશુકન થાય તો માફી માંગુ. ના માં, માફી નથી માંગવી, પણ શું કામ રડો છો? મારો દીકરો ગુજરી ગયો, એને 2 વર્ષ થયા. હાંજ પડે અને મને યાદ આવે અને હાયર જળ સુવે ને મને નીંદ જ નથી આવતી બાપ. એટલે હું મરસિયા ગાય હું એનો લાડ લડાવું છું, એને લાડ કરું છું. હો અમીરજી ગોહિલ કે માં, તમારા દીકરાના મરસિયા મેં સાંભળ્યા, એવા જ મરસિયા મારા ગાયશું. અરે બાપ, તું તો જીવતો દાખતો મારા વિહામાં તારા મરસિયા ગાવ તો આ ભાવ તો વાંદળી નહીં, પણ આવતા ભાવે રહું. ના માં, હું મૃત્યુને ભેટવા માટે જાઉં છું, સોમનાથની સખાતે જાઉં છું. ભગવાન મહાદેવને મારું શીશ અર્પણ કર્યું છે, એ ચડાવવા જાઉં છું. હું સમ્રાગણ જાઉં છું. ના બાપા, જીવતાના મરસિયા ન ગવાય. આ બહુ વાંદળી રહી, આવતા ભાવે રહું. માં, મારે તમારા મરસિયા સાંભળવા છે. માં, તમે મારી હારે આવશો અને મરસિયા ગાશો તો મને મારું મોત મીઠું લાગશે. માં, મારી હારે આવો. એમ તારી હારે આવો, તને મરતો ભાલો તો મરસિયા ગાઉં. આવતી નહીં, હું મરસિયા ગાઉં અને તને મોત વાલું લાગે તો મારા મરસિયા ખોટા પડે ને મારો રવ નરકમાં વાસ થાય. તારી હારે હું આવું. અને હારે આવ્યા તું હાલતો થા, હું આગળ પાછળથી તું ના માં તમે આગળ જાઓ, હું પાછળ આવીશ. આગળ ગયો ડોશીમાં બેઠા ગાડામાં વાહનમાં, અને વેગડો ભીલ ગીરીમાં હાથ ડાક જેની વાગે. અને કીધું વેલણા લૂંટી લ્યો. કોણ છે એ ગાડામાં? માફામાં કોણ છે? અંદરથી આઈ માઈ જવાબ આપ્યો ચારણ જોગમાં કે લૂંટતા પહેલા પૂછો વેલણું કોનું છે, વેલમાં કોણ છે? કોણ છે? કે હું ચારણની દીકરી
સોમનાથના દર્શન કરવા જાઉં છું. ઓ માફ કરજો માં, મારું નામ વેગળોથી ભીલ, મેં તમને લૂંટવાનું કીધું પણ લૂંટાય નહીં. પણ હવે તો હું તમને હેમખેમ મૂકી જઈશ. વેગડાજી ભીલની આંગળીએ એક દીકરી રૂપના આભરણ જોઈ અને ચારણ આય જોગમાએ એટલું કીધું કે વેગડાજી તો હા આ તો રાતની મજા. કાનજીભાઈ અદ્ભુત આ વાત કરતા સાહેબ. આજ મને એની યાદી થાય, કાનજી ભૂટાની પણ યાદી થાય છે. મારા સહ સાથીદારો છે પ્રાણલાલ વ્યાસ, દિવાલીબેન, કાનજીભાઈ, રાખાભાઈ. હા વેગડાજી ભીલ, આ કાદવમાં રતન ક્યાંથી મહોર કર્યો છે? કાદવમાં રતન ક્યાંથી? તો પાક્યું નથી, મળી આવ્યું છે. ઓ કેવી રીતે કે રાજપૂતનું કુટુંબ તુલસી સામની જાતરાય જાતું તું, ભીલું ભેળા થઈ લૂંટ્યું, રાજપૂતનો દીકરો ફેલાયથી લૂંટાય નહીં. સમ્રાટની માલિપા કાયમ આવ્યો, પણ છેલ્લો જીવ હતો જ્યારે ડહકા લેતો હતો ત્યારે વેગડાજી ભીલ, મારી દીકરીની આંગળી તને હોપું છું, બાવડું તને હોપું છું. સારા ખાનદાન કુટુંબના રાજપૂતને જોઈને પીલા હાથ કરી અને પરણાવી દેજે. માં, આ દીકરી મારી નથી, આ રાજપૂતની દીકરી છે. મરતી વેળાએ એના બાપે મને બાવડું હોપ્યું છે. મારે કોક રાજપૂતને પરણાવવી છે, કોક રાજપૂત ગોતું છું. એમ તો હા, આયમાય અમીરજીને કીધું તું કે તને રોકનાર કોઈ નહોતો? તો કે નામાં રોકનાર નથી કોઈ નહોતું. તો નામાં હું પરણ્યો જ નથી, પછી કોણ રોકે? એમ તો વાંધો નહીં, રસ્તામાં કોક પરણાવે તો પરણી લેજે, કારણ કે કુંવારા નપીસરા વરે નહીં. એટલે યાદ આવ્યું, વાત ઘટના યાદ આવી કે મારી વાહે વયો આવે છે, એને મેં કીધું છે ના નહીં પાડે. કોણ? કે અમીરજી ગોહિલ. ઓહો, ધન ઘડી અને ધન ભાગ કહેવાય. વેલું તો માતાજીનું હોયું ગયું, પણ રાહ કેડા ને ખાટ રાહ જોવે છે. આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. 200 રજપૂત આવ્યા અને વેગડો ભીલ જે માતાજી કરીને અમીરજી ગોહિલને કહે છે, બાપ મારે આંગણે પધારો, આજની રાત રોકાવો. ના બાપા, અમારે મોડું થાય છે, સોમનાથથી સખાત જાય. તો પણ હવારમાં હું પણ તમારી હારે ખભે ખાપડ નાખીને આવી, પછી ક્યાં વાંધો રહ્યો? અમીરજી ગોહિલને એમ થયું કે જોગમાયા મરસ્યા ગાહે આ વેગડાજી ભીલ જેવો મારી હારે મરવામાં હશે તો મને મોત મીઠું લાગશે. હાલો રોકાઈ જાય. રોકાઈ ગયા, નક્કી કરી લીધું. અમીરજી ગોહિલની સાથે સાથીદારો હતા, વડીલો હતા. એને કીધું કે લગ્ન નથી કર્યા, અને જોગમાયાએ કીધું કે લગ્ન કરે, કોઈ કન્યા પરણાવે તો પરણી લેજે. તો એને હા પાડી છે. તો આ દીકરીનું અમે માગું નાખીએ છીએ કે હું એવો રાજપૂત ગોતું છું. ટૂંકમાં સાહેબ લગ્ન ઘડિયા લખાણા ગીરમાં. હાથગાળાનો સમય થયો. હાથગાળાનો સમય થયો તો 200 રજપૂત ઊભા થઈ અને કીધું લખો હાથગાળામાં, ખરડામાં લખો મારા બહેના માથા, પહેલા અમે મરશું પછી અમીરજીને મરવા દઈશું. લખો મારા માથાના હાથગાળા લખો. અને દીકરી બાને હાથગાળાનો સમય થયો છે. આમ જ્યાં ગોર મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા એટલે વેગડાજી ભીલનો નાનો ભાઈ ઊભો થયો છે. માનવામાં એવું કીધું, ભત્રીજી તમે મારા જીભના માને ભત્રીજી છો, મારી પાસે કંઈક માંગો. હા, તઈ એટલું કહે છે, તમારી પાસે એક વચન માંગુ છું. મારો પતિ મરણને માર્ગે છે. સોમનાથમાં ખૂંખાર જંગ ખેલાશે, વિધર્મીઓની હારી યુદ્ધ થશે. એમાં મસ્તક મને રણ મેદાનમાં મળે નહીં, કારણ કે અમારે સતી થવું જોઈએ. મસ્તક ન મળે તો હાથગરણામાં કાકા મારા પતિનું મસ્તક ગોતી આવી દેજો તમે, સમરાગઢની માલી પાટી સાહેબ. અને ઈ જાકાજીક બોલી અને એને મરસિયા ગાયા. આઈ માઈ પણ જેની ભાગે જોન જો અરે રે ને પછી જીવવામાં મજામાં ઠપ નહીં. જેની ભાગે જો એને કાકા વાતું કરો, એના પંડને હક ન પાલવે. જે અનનામ મંદિરની સામે જેની પ્રતિમા છે એને પણ આપણે વંદના કરીએ. બાપ તન છે તને તારું જીવતર સોમનાથ મહાદેવના શરણની માલિપા અર્પણ કરી અને અમર થઈ ગયા. એટલે કવિએ કીધું છે,
મારે વાત થતી હતી ગરવા ગિરનારથી રોહનભાઈને ને મારે કે આ ગરવા ગિરનારથી સોમનાથ સુધીનું પ્રભાગ ક્ષેત્ર કહેવાય છે. એ આપણા અશોકભાઈ શર્મા સાહેબ હતા, એને તો કેટલા બાય કેટલા કિલોમીટર છે એ પણ બધું લખેલું છે એક જગ્યાએ. પણ ધરતી કાયા જેની કુમળી ને પણ સત જેના પ્રાણ ભક્ત સુરા ભક્તો નિપજાવતી